પણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો વિશે જો આપણે માની લઈએ કે ઘરે વાંચી લઈશું, કોઈની પાસે સાંભળી લઈશું, તો એ રીતે ક્યારે પણ સમજી શકાતા નથી. કેવલ ગુરુ કૃપા અને ભગવદીઓની કૃપા જ્યારે થાય ત્યારે જ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો આપણને હૃદયારૂઢ થાય છે. કૃષ્ણદાસ મેઘને પણ શ્રી મહાપ્રભુજી પાસે 3 વખત માગવું પડ્યું છે કે આપ કૃપા કરો ત્યારે પુષ્ટિ માર્ગ હૃદયારૂઢ થાય. શ્રી ગોકલેશ પ્રભુએ પણ શ્રી ગુસાઈજીને 3 વખત વિનંતી કરી છે કે આપ કૃપા કરો ત્યારે પુષ્ટિ સિદ્ધાંત હૃદયારૂઢ થાય. એ રીતે આપણે પણ સૌ સાથે મળી શ્રી હરિરાય મહાપ્રભુ ચરણને વિનંતી કરીએ કે કૃપાનાથ આપ જ અમારા હૃદયમાં બિરાજો. આપની કૃપાથી જ સ્વમાર્ગીય સિદ્ધાંતો અમને હૃદયારૂઢ થાય અને આપની કૃપાથી જ અમે સૌ વૈષ્ણવતાના પાત્ર બનીએ. વૈષ્ણવો શિક્ષાપત્ર ગ્રંથનો પ્રારંભ શ્રી હરિરાયજી સદા શબ્દથી કરે છે. સદોદ્વિગ્ન મના કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ. અને 41મા શિક્ષાપત્રનો વિરામ સર્વથા શબ્દથી થાય છે. સેવ્ય પ્રભુસ્તત્વ ભદ્રમ અખિલમ ભાવિ સર્વથા. આ સદા અને સર્વથાની વચ્ચે આખું શિક્ષાપત્ર છે. એનો આપણે વિચાર કરીએ તો શ્રી હરિરાય પ્રભુચરણ આપણને આજ્ઞા કરે છે કે મારી આજ્ઞાનું તમે સદા પાલન કરજો. અને કેટલા પ્રમાણમાં? તો કહે છે કે સર્વથા અક્ષરશ મારી આજ્ઞાનું તમે પાલન કરશો તો આધિ દૈવિકતાની પ્રાપ્તિ થશે, પુષ્ટિ માર્ગ હૃદયારૂઢ થશે અને ઠાકોરજીની કૃપાનો અનુભવ તમારામાં થશે. એટલા માટે સદા ને સર્વથાની વચ્ચે આખું શિક્ષાપત્ર છે. પ્રથમ શિક્ષાપત્રનો વિષય છે પુષ્ટિ જીવનું કર્તવ્ય. આપણે સૌ શ્રી વલ્લભના સેવક છીએ. યથાશક્તિ ઠાકોરજીના સેવા અને સત્સંગ કરતા કરતા આપણું જીવન યાપન કરીએ છીએ. પ્રશ્ન થાય કે મનુષ્યમાં અને વૈષ્ણવમાં ફરક શું? મનુષ્ય ધર્મ આપણા દેહનો ધર્મ છે ને વૈષ્ણવ ધર્મ આપણો આત્મધર્મ છે. જીવ જ્યારે મનુષ્યમાંથી વૈષ્ણવ બને છે ત્યારે એની જવાબદારી, કર્તવ્ય, ફરજ આ બધું જ બદલાય છે. બ્રહ્મ સંબંધ થવાથી નવો દેહ પ્રાપ્ત થાય છે, નવો જન્મ પ્રાપ્ત થાય છે. લૌકિકમાં જેમ કન્યાનું લગ્ન થાય, વિદાયનો પ્રસંગ આવે ત્યારે ધબકતા હૃદય અને રડતી આંખે મા પોતાના દીકરીના સાસરવાસને ઉજાડવા માટે થોડી સોનેરી શિખામણો કાનમાં આપે છે. કન્યા જ્યારે સાસરામાં પગ મૂકે ત્યારે પોતાના સાસરાની બધી પરંપરાઓ શીખડાવવા માટે સાસુ પણ 2-4 સોનેરી શિખામણો વહુના કાનમાં આપે છે અને વહુને ગૃહસ્થ આશ્રમનો પ્રારંભ કરાવે છે. એ રીતે જીવ જ્યારે બ્રહ્મ સંબંધ લે છે ત્યારે પ્રભુની સાથે અલૌકિક લગ્ન ગ્રંથિથી જોડાય છે. અગ્નિ તરીકે વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે શ્રી વલ્લભ સ્વયં બિરાજે છે, એમની મધ્યસ્થી છે. તુલસી પત્ર એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ તરીકે સાક્ષી રૂપ છે. સપ્તપદીની પ્રતિજ્ઞા એ બ્રહ્મ સંબંધનો ગદ્ય મંત્ર છે અને બ્રહ્મ સંબંધ લઈને પ્રભુનું દાસત્વ સ્વીકારનાર જીવને અહીં પ્રથમથી જ મા અને સાસુ આ બંનેની બેવડી જવાબદારી અદા કરતા હોય એ રીતે શ્રી હરિરાયજી પુષ્ટિના પથને પ્રાપ્ત કરનાર વૈષ્ણવને કર્તવ્યની શિખામણ આપે છે. માટે પ્રથમ શિક્ષાપત્રનો વિષય છે પુષ્ટિ જીવનું કર્તવ્ય. પ્રભુ પોતાના ભક્તોનું શુદ્ધિકરણ કરી અને પછી ભાવાત્મક સ્વરૂપે તેમાં પ્રવેશ કરે છે. માટે આ પ્રથમ શિક્ષાપત્ર એ આપણા સૌના હૃદયના શુદ્ધિકરણ માટે છે. અને આવનાર દિવસોમાં 41 શિક્ષાપત્રનો આધાર લઈ અને પ્રથમ શિક્ષાપત્રમાં જે વૈષ્ણવોના 13 કર્તવ્યનું શ્રી હરિરાય પ્રભુચરણ નિરૂપણ કરે છે એનું આપણે સૌએ દર્શન કરવાનું છે. પ્રથમ કર્તવ્યનું થોડું દર્શન આજે કરીએ
કારણ કે આજે રાત્રે બીજો કોઈ કાર્યક્રમ નથી, થોડો વિલંબ થશે તો આજે ચાલશે. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગે વૈષ્ણવ પરિષદ દ્વારા પ્રકાશિત શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજી સચિત્ર ગ્રંથનું આજે અહીં વિમોચન થનાર છે. તો પહેલા થોડો સમય માટે આપણે સૌ ચિંતન કરીએ વૈષ્ણવોના પ્રથમ કર્તવ્ય વિશે. શરીરાયજી આપણને સમજાવે છે કે વૈષ્ણવોએ નિત્ય પોતાની દિનચર્યા કઈ રીતે કરવી. આપણા કર્તવ્યનો બોધ શ્રી હરિરાયજી આપણને આપે છે કે વૈષ્ણવોએ પોતાના લૌકિક કર્મો અનાશ થયા કરવા. જીવનમાં આપણે શું કરીએ છીએ અને શું કરવાનું છે, આ બે બાબતોનો જો આપણે વિચાર કરીએ તો માણસને જીવન જીવવા માટે યોગ્ય દિશા મળે. સવારથી ઉઠી રાત્રે સૂતા સુધીમાં જે દિનચર્યાઓ આપણે કરીએ છીએ ક્યારેક બેસીને નોંધ લેજો. આખો દિવસ આપણે લૌકિક કાર્યોમાં વિતાવીએ છીએ. આપણે ફક્ત પોતાના માટે અને પોતાના કુટુંબને માટે જીવીએ છીએ. સૂરદાસજીના શબ્દોમાં કહીએ તો આજ કામ કાલ કામ પરસો કામ કરનો, અને એમના જ શબ્દોમાં કહીએ તો કામ હી મેં પછી મરનો. આ લૌકિક કાર્યોમાં આપણે એટલા બધા ગળાડૂબ ખૂપી જઈએ છીએ કે આપણે અલૌકિકને તો સાવ ભૂલી જ જઈએ છીએ. વાસણો માંજીએ છીએ, કપડામાં ડાઘ પડ્યા હોય, દુર્ગંધ આવતી હોય તો સારામાં સારું ડિટર્જન્ટ લઈને કપડાને પણ ધોઈએ છીએ. ઘરમાં કચરો હોય તો સાવરણીથી કચરાને પણ વાળીએ છીએ. પણ ક્યારે વિચાર કરીએ છીએ ખરા કે આખા દિવસમાં આપણા મનમાં જગતમાંથી કેટલો બધો કચરો ઠલવાય છે. હવા, પાણી અને અન્નના પ્રદૂષણ માટે આપણે સાવધાન રહીએ છીએ, પણ ક્યારેય વિચાર કરીએ છીએ ખરા કે આપણી અંદર કેટલું બધું વૈચારિક પ્રદૂષણ ભેગું થાય છે. શ્રી હરિરાય ચરણ આપણને આજ્ઞા કરે છે કે લૌકિક કાર્યો આપણે નહીં કરીએ એવું કહેશો તો ચાલવાનું નથી. લૌકિક સંસારમાં આપણે બંધાયા છીએ, લૌકિક કાર્યો તો કરવા જ પડશે. જો વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી આપણા પર કેવી કૃપા કરી છે કે જે ઠાકોરજીને મેળવવા માટે મોટા મોટા જ્ઞાનીઓ સંસારને છોડવા માટેની આજ્ઞા કરે છે. સંસાર કષ્ટ સાધ્ય છે, ભ્રમણાત્મક છે, માયાજાળ છે, દુષ્કર છે. સંસારને છોડીને વૈરાગ્ય ગ્રહણ કરો ત્યારે ભગવાન મળે. હવે જો સંસારને છોડીને કેવલ સંન્યાસીઓને ભગવાન મળતા હોય તો સંસારીઓની શું દશા થાય? કબીરજી જેવા જ્ઞાની પણ કહે છે કે મૂંડ મુંડાએ હરી મિલે તો હરકો લે મુંડાએ, રોજ રોજ કો મૂંડ તે ભેડ ન વૈકુંઠ જાય. માથાનું મુંડન કરાવવાથી ભગવાન મળી જતા હોય તો ઘેટાનું તો રોજ મુંડન થાય, બધા વૈકુંઠમાં જવા જોઈએ. શ્રી મહાપ્રભુજી સાચો સંન્યાસ સમજાવે છે. કેવલ વાણીથી કે કર્મથી નહીં, સંન્યાસ મનથી ગ્રહણ કરવો જોઈએ. 4 સંન્યાસીઓ સંસાર છોડીને હિમાલયમાં ચાલ્યા જાય, પણ મનમાં લોકેશના હોય, વિતેશના હોય, એકબીજા પ્રત્યે રાગ દ્વેષ ભરેલા હોય તો કદાચ હિમાલયના વાતાવરણને પણ કલુષિત કરી મૂકે. અને એક સંસારી જો સમાજની વચમાં રહેતો હોય, મનમાં શાંતિ હોય, સમાધાન હોય, પ્રેમ અને ભક્તિથી ભરેલું હૃદય હોય તો એ સમાજમાં પણ શાંતિનું વાતાવરણ ઊભું કરી શકે. અને શ્રી મહાપ્રભુજી દ્રષ્ટાંત આપીને આપણને આ પ્રસંગ સમજાવે છે. દયારામભાઈનું વર્ણન કરે છે ચંદ્રાવળામાં કે જેમ નટ દ્રગ દોરમાં પનિયારીની બેડામાં હે, ચિત્ત પરસ્પર ઝારનું વળગ્યું રહે ત્યાંનું ત્યાં. નટ પેલી દોરી ઉપર ચાલતો હોય, ખેલ કરતો હોય, એની દ્રષ્ટિ ચારે તરફ હોય કે કોણ કેટલી તાળી વગાડે છે, કેટલું કોણ મને એપ્રિશિએટ કરે છે, પણ સમગ્ર એનું ધ્યાન પેલી દોરીમાં જ હોય. જો ધ્યાન છૂટી જાય તો ઉપરથી નીચે પણ પડી શકે. શ્રી મહાપ્રભુજી બીજું દ્રષ્ટાંત આપે છે કે નૌકા પાણીમાં તરતી હોય, પાણીનો સતત સ્પર્શ પેલી નાવને થયા કરે છે અને છતાં પણ એ નાવ પાણીમાં તરે છે. પણ એ નાવમાં માનો છિદ્ર પડે અને પાણી જો નાવની અંદર ભરાય તો શું થશે? નાવ પાણીમાં ડૂબી જશે.
એમ આપણે સૌ સંસારમાં રહીએ છીએ. સંસારમાં આપણું મન તો રહેવાનું જ છે, એમાં કંઈ વાંધો નથી. સંસારમાં મન રહે ત્યાં સુધી વાંધો નથી, પણ મનમાં સંસાર ભરાઈ જવો નહીં જોઈએ. જે દિવસે મનમાં સંસાર ભરાઈ જશે એ દિવસે આપણે બધા સંસાર સાગરમાં ડૂબી જઈશું. એટલા માટે શ્રી હરિરાયજી કહે છે કે આપણે લૌકિક સંસારમાં બંધાયા છીએ, સંસારી જીવો છીએ. અને શ્રી મહાપ્રભુજીએ સામાન્યમાં સામાન્ય માનવી સંસારમાં રહીને ઠાકોરજીને પ્રાપ્ત કરી શકે એટલો સહજ સુંદર માર્ગ આપણને બતાવ્યો છે. ઠાકોરજીને તમારા સમગ્ર જીવનનું કેન્દ્ર બિંદુ બનાવો. આ સંસાર તમને બાધક નહીં બને, સંસાર જ તમને પ્રભુની પ્રાપ્તિમાં સાધક બની જશે. કર્તવ્ય તો આપણે કરવા પડશે, પણ કેવી રીતે? જે કામ આપણે બધા કરીએ છીએ આજ આપણું સર્વસ્વ છે એવું માનીને નહીં, એમાં રચ્યા પચ્યા રહીને નહીં, એમાં આસ્થા રાખીને નહીં, પણ ગ્રહસ્થ ધર્મનું પાલન કરવાનું છે. માટે આવશ્યક કાર્યો તો આપણે કરવા જ પડશે. હવે આપણે વિચારીએ કે મન રાખીને જો કામ નહીં કરીએ તો કામ કેવી રીતે થાય? કારણ કે મન, વાણી અને વર્તન આ ત્રણે મળીને આપણે બિહેવિયર કહીએ છીએ, ત્યારે ક્રિયા સંપન્ન થાય છે. માનો કે આપણે ઘઉં વીણવા માટે બેઠા, મન એમાં લાગતું નથી, તો એવું પણ થાય કે કાંકરા એમાં રહી જાય ને ઘઉં એમાંથી બહાર પણ નીકળી જાય. મન વગર ક્રિયા કેવી રીતે થાય? તો શ્રી હરિરાયજી આપણને સમજાવે છે કે અલૌકિકમાં પ્રભુમાં ચિત્ત પરોવીને જે રીતે વ્રજ ભક્તો પોતાના સંસારને જીવ્યા હતા એ આપણને સમજાવી શકે. વહેલી સવારે વ્રજના પ્રત્યેક પ્રભાતના મંગળ ઘોષમાં વ્રજ ભક્તો જાગે છે. પોતે ગ્રહસ્થ છે એટલે ગ્રહ કાર્ય તો કરવાનું છે. ઉઠતા વેત ગ્રહ કાર્યમાં જોડાય છે. પ્રાત સમય ઉઠી બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહી બલોવે, મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિ ગુણ સચુપાવે. प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला. प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला. कर श्रृंगार मथनिया धोरे, कर श्रृंगार मथनिया धोरे, अपनो अपनो दयो बिलोवे. प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला. मथन करे मोहन जस गावे, सुमर सुमर हरि गुण सचु पावे. मथन करे मोहन जस गावे, सुमर सुमर हरि गुण सचु पावे. प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला, गावत मंगल गीत रसाला. વ્રજભક્તો ઉઠતાની સાથે જ પ્રભુના ગુણગાનથી પોતાના મંગલ પ્રભાતનો પ્રારંભ કરે છે. જ્યારે આપણી સવાર પડતી હોય સિનેમાના ગીતો ગણગણવાથી, ક્યારેક ઉઠવામાં બહુ મોડું થઈ ગયું છે એનો બળાપો આપણે કાઢીએ, તો ક્યારે આજે ચા બગડી ગઈ છે એના કંટાળાથી આપણી સવારનો પ્રારંભ થાય છે. અનાશ થયા એટલે ક્રિયા એની એ હોય, પણ એ ક્રિયા કરવા પાછળનો ભાવ જ્યારે આપણે બદલી નાખીએ, એ ભાવમાં જ્યારે અલૌકિકતા આવે ત્યારે ક્રિયાનું પણ ઉર્ધ્વીકરણ થાય છે. વ્રજ ભક્તોનું કાર્ય સવારે દધી મંથન કરવાનું છે. હાથ તો દધી મંથન કરી રહ્યા છે, પણ હૈયાનો હોઠ શું કરે છે? મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિ ગુણ સચુપાવે. કાર્ય એનું એ કરવાનું હોય, પણ એ
ક્રિયા કરવા પાછળ જ્યારે આપણો ભાવ અલૌકિક બની જાય ત્યારે શ્રી હરિરાયજી સમજાવે છે તમારી ક્રિયા પણ અલૌકિક બની જાય છે. ભગવદીઓ પાસે શ્રવણ કર્યું છે, દરરોજ સવારે આપણે ઘરમાંથી બુહારી કાઢીએ છીએ. શા માટે? આ ઘર મારું છે, મહેમાનો આવશે, ઘરમાં કચરો પડ્યો છે, એમને ગમશે નહીં, ઘર ચોખ્ખું રહેવું જોઈએ. હવે ગ્રહસ્થી છીએ, ઘરમાંથી કચરો તો કાઢવો જ પડશે. પણ ભાવ થોડો આપણે બદલી નાખીએ તો ક્રિયા કેટલી અલૌકિક બની જાય. આ ઘર મારું નથી, શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી યશોદોત્સંગ લાલિત સ્વરૂપે ઠાકોરજીને મારા ઘરમાં પધરાવી આપ્યા છે. બ્રહ્મ સંબંધ લીધો ત્યારે મેં સર્વસ્વ સમર્પણ કર્યું છે. આ મારું ઘર એ ઠાકોરજીનું ઘર છે. અહીં આવનાર એ કેવલ મારા લૌકિક સગાઓ નથી, અહીં આવનાર પ્રત્યેક મારા અલૌકિક સંબંધીઓ છે, બધા વ્રજ ભક્તો છે. 6 માસનું યશોદોત્સંગ લાલિત એક કોમળ બાળક એ જ્યારે મારા ઘરમાં વિચરણ કરશે ત્યાં એમના અરુણ કોમલ કમલ એમને લેશ માત્ર પણ પરિશ્રમ ન પાડે એટલા માટે હું અહીંથી બુહારી કરું છું, કચરો વાળું છું. અરે અહીં આવનાર મારા અલૌકિક સગા સંબંધીઓ જે વ્રજભક્તો છે એમને પરિશ્રમ ન થાય એટલા માટે હું કચરો વાળું છું. તો વિચારો કે ક્રિયા એની એ રહેશે, પણ એ ક્રિયામાં કેટલી અલૌકિકતા હશે. અહીં આવનાર એ કેવલ મારા લૌકિક સગાઓ નથી, પણ બધા ભગવદીય વૈષ્ણવો છે, મારા આત્મધર્મીઓ છે. અને એ વૈષ્ણવોમાં ભગવત ભાવ રાખી અને એના માટે જો સંસારની ક્રિયાઓ આપણે કરશું, લૌકિકમાં પતિ પત્ની પુત્ર આપ્તજનો જે પણ આપણા સગાઓ છે આ બધા જ બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે. માટે એમાં લૌકિક ભાવ નહીં રાખી વ્રજભક્તોનો અલૌકિક ભાવ રાખીને એમને માટે જો ક્રિયા કરશું તો જીવનની પ્રત્યેક ક્રિયાઓ અલૌકિક બની જશે, એનું ઉર્ધ્વીકરણ થશે અને એ રીતે આપણું સમગ્ર જીવન ભક્તિ બની જશે. માટે શ્રી હરિરાયજી લૌકિક કાર્યો કરવા માટે 3 આજ્ઞાઓ કરે. સૌના ઉપર અનુગ્રહની વૃષ્ટિ કરવા માટે અહીં બિરાજી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ એ આપણા સમગ્ર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું એક અદ્ભુત સંગઠન કહી શકાય. આજથી 101 વર્ષ પહેલા, શતાબ્દી વર્ષ ચાલે છે ને પરિષદને, પૂરું થઈ ગયું. વૈષ્ણવ પરિષદ સ્વરૂપે એની સ્થાપના થઈ હતી ને ત્યાર પછી અમારા તાજી મહારાજ નિત્યલીલાસ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજે અમદાવાદના વલ્લભ સદનમાં કેકા શાસ્ત્રી જેવા મહાનુભાવોની સાનિધ્યમાં આ વૈષ્ણવ પરિષદને અખિલ ભારતીય સ્વરૂપ આપ્યું અને અખિલ ભારતીય વૈષ્ણવ પરિષદના રૂપમાં ગઠન થયું. ત્યાર પછી અનેક મહાનુભાવોએ પરિષદ માટે સેવા આપી અને વિશેષતઃ અમારા તાત ચરણ નિત્યલીલાસ શ્રી પ્રથમેશજી મહારાજ કહેવાય છે કે એમણે તો પરિષદમાં જાણે પ્રાણ પૂર્યા હોય, પોતાનું સમગ્ર જીવન પરિષદ માટે સમર્પિત કર્યું અને આ વૈષ્ણવ પરિષદને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું. આજે આપણી વૈષ્ણવ પરિષદ આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ સ્વરૂપે આખા વિશ્વમાં કાર્ય કરી રહી છે. આ પરિષદ આપણા સૌની પરિષદ છે. પુષ્ટિ માર્ગનો પ્રચાર પ્રસાર કરવો, અન્ય કોઈ બાહ્ય વ્યક્તિઓ દ્વારા સંપ્રદાયો ઉપર અતિક્રમણ થાય, સંપ્રદાયની નિંદા થાય કે સંપ્રદાય પર કોઈ પ્રહારો થતા હોય ત્યારે સૈનિક બનીને પરિષદનું પુષ્ટિ માર્ગનું રક્ષણ કરવાની પણ જવાબદારી સ્વીકારી રહી છે. અનેકવિધ કાર્ય આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા સંપન્ન થયા છે અને એમાં વિશેષ રૂપે આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદની ગુજરાત પ્રદેશની શાખા, જેણે થોડા સમય પહેલા સંપ્રદાયના પ્રાચીન ગ્રંથો પ્રકાશન કરવાનો એક પ્રકલ્પ શરૂ કર્યો, જેના પ્રથમ ભાગ રૂપે ગણપતરામ શાસ્ત્રી દ્વારા પ્રકાશિત વલ્લભાયન માધુર્ય કાવ્યનું પ્રકાશન થયું, જેનું વિમોચન પૂજ્ય દાદાશ્રીના હસ્તે ચંપારણ્યમાં થયું. 1 વર્ષના ગાળામાં 30,000ની સંખ્યામાં પ્રતો સમગ્ર વૈષ્ણવમાં એની પ્રાપ્ત થઈ. બીજા પુષ્પ સ્વરૂપે મારું લખેલું પુસ્તક શ્રી યમુના સર્વસ્વ
એ યમુનાશ્રય સ્વરૂપે આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગ વૈષ્ણવ પરિષદે આપ સૌને આપ્યું. અને એના ત્રીજા પુષ્પ સ્વરૂપે કડી અમદાવાદમાં બિરાજતા શ્રી દ્વારકેશલાલજી મહોદય દ્વારા શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીનું સંકલન કરી સચિત્ર રૂપમાં પરિષદ દ્વારા એનું પ્રકાશન કરવામાં આવ્યું છે. શ્રદ્ધેય પૂજ્ય ચરણ દ્વારા થોડા સમયમાં એ ગ્રંથનું વિમોચન આપ સૌ વૈષ્ણવ માટે અહીંથી થશે. પૂર્વમાં આપણે ચર્ચા કરી કે શ્રી મહાપ્રભુજીએ 3 વખત સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું છે. જે સ્થાનમાં બિરાજી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત કે વેદનું પારાયણ કર્યું, 2 સ્થાન એવા છે, ચિત્રકૂટ અને અયોધ્યા, જ્યાં શ્રી મહાપ્રભુજીએ વાલ્મીકી રામાયણનું પણ પારાયણ કર્યું છે. અને સ્વયં હનુમાનજી પ્રત્યક્ષ રૂપમાં શ્રવણ કરવા માટે એને પધાર્યા છે. આ સ્થાનોને આપણે શ્રી મહાપ્રભુજીના બેઠકજી તરીકે ઓળખીએ છીએ. અને ભારત વર્ષમાં એવા 84 બેઠકજી છે. બેઠકજી કોના માથે બિરાજે છે, એનું ચરિત્ર શું છે, કઈ રીતે ત્યાં જઈ શકાય, એનું સરનામું, એનું સમગ્ર દર્શન કરાવતું સુંદર પુસ્તક એટલે પરિષદ દ્વારા પ્રકાશિત 84 બેઠકજીની સંપૂર્ણ જાણકારી. એના વિશે જેમણે વર્ષો સુધી પરિષદને સેવા આપીને અત્યારે પણ પોતાની અમૂલ્ય સેવા આપી રહ્યા છે, એવા બોરીવલીમાં જ બિરાજતા આપણા સૌના લાડીલા, અહીંયા દ્વારકાધીશ પ્રભુની સાનિધ્યમાં અનેક વખત જેમણે કથા કરી છે, એવા આપણા સૌના લાડીલા શ્રી નિરંજનભાઈ શાસ્ત્રીજી આજે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. એમના જ પુત્ર શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રી, જેમનું અમારી સાથે કોલેજનું નામ કલ્પેશ શાસ્ત્રી, અમારા સાધ્યાયી રહી ચૂક્યા છે અને અમારા પરમ મિત્ર પણ છે. એમણે પણ અહીંયા કથા કરી છે. અને એમના પુત્ર, જેનું હું બટુક મહારાજના નામથી બોલાવું છું, વામન દ્વાદશીના દિવસે જેમને અમારી પાસે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું અને અહીંયા શ્રી દ્વારકાધીશ પ્રભુની સાનિધ્યમાં એમણે મંગલાચરણથી પ્રારંભ કર્યો. આ 4થી પેઢીને મેં જોઈ. શાસ્ત્રીજીના પૂજ્ય પિતૃચરણને પણ અમે શ્રવણ કર્યા હતા. 4 પેઢી નિરંતર અવિરત ભાવથી પુષ્ટિ માર્ગની સેવા કરી રહી છે. અને શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે ખૂબ અલ્પ શબ્દોમાં પરિષદનો પરિચય આપે અને ત્યાર પછી પૂજ્ય દાદાશ્રીના વરદ શ્રીહસ્તી આ પુસ્તકનું આપ સૌના માટે વિમોચન થશે. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. વૈષ્ણવ ખાસ ધ્યાન રાખો કે પૂજ્યશ્રીના વરદ હસ્તે વિમોચન થયા પછી નિત્યના ક્રમ મુજબ અહીંયા શ્રી વલ્લભની આરતી થશે, આશ્રયનું પદ બોલાશે અને ત્યાર પછી શ્રી દ્વારકાધીશ પ્રભુના મનોરથના દર્શન ખુલશે. ત્યાં સુધી આપણે કોઈએ ઊભા થવાનું નથી. रञ्जितमञ्जुलकञ्ज सहोदर पदयुगलेन समारूढम् कल्पद्रुमडम्बरहरचारु कदम्बं शाखाशतगूढम् तोयनिमग्नविलासवती जन पटमिषमानसलुण्टाकम् मंदस्मितविद्योतं प्रणमत गोपालं जगतीपालं. पूज्यपाद ताजी महाराज श्री, पूज्यपाद श्री द्वारकेशलालजी महोदय जी, चिरायुष्मान कृष्णदत्त અને સૌ પરિષદના પધારેલા અધિકારીગણ, વૈષ્ણવવૃંદ, વૈષ્ણવ પરિષદ આ પરિષદનું મૂળ નામ હતું અને પરિષદે
સંઘર્ષ ખૂબ જ કરેલો હતો એક જમાનાની અંદર. મોટા મંદિરની અંદર પૂજ્ય શ્રી નીતિલીલાસ્થ ગોકુળનાથજી મહારાજ શ્રી અને પૂજ્યપાદ શ્રી નીતિલીલાસ્થ કૃષ્ણજીવનજી મહારાજ શ્રી એમણે પરિષદના માટે અથાગ પ્રયત્ન કરેલો અને તે વખતે પરિષદના કાર્ય માટે મારા પિતૃચરણને ઈસવીસન 1940, 41 અને 42ના ગાળામાં પરિષદના પ્રચાર માટે મંત્રીપદે, અખિલ ભારતીય મંત્રીપદે નિયુક્ત કરેલા. 1 મહિનાની અંદર મારા પિતૃચરણે 42 શાખાઓ તેની સ્થાપેલી અને ઘેર ઘેર ફરીને 1 રૂપિયો ભેગો કરી અને પરિષદને માટે એમણે ફંડ રેઝ કરી આપેલું. પરિષદને આ રીતે ઊભી કરવાની અંદર અમારા શાસ્ત્રીઓનો ઘણો બધો મોટો ફાળો હતો. જો કદાચ આપમાંથી કોઈએ નામ સાંભળ્યું હોય તો દ્વારકાધીશ રાણા કરીને એક ભાઈ હતા, રાજકોટના હતા. એમણે જગન્નાથપુરીમાં એક વાક્ય કહેલું પ્રથમેશજીની હાજરીમાં કે પરિષદને જો સમૃદ્ધ બનાવવી હોય અને લોકો સુધી પહોંચાડવી હોય તો શાસ્ત્રીઓના હાથમાં પરિષદને સોંપી દો. પરિષદ આગળ વધશે, વધશે ને વધશે જ. દ્વારકાદાસ રાણાએ આ વાત 1981ની સાલની અંદર જગન્નાથપુરીમાં કરેલી. ઘણી બધી વાતો છે, કહેવા જેવી છે, નથી કહેવા જેવી પણ છે. આ બધી વાતોને બદલે એટલું જ કહીશ કે પરિષદે 100 વર્ષ પૂરા કર્યા છે અને 101મા વર્ષમાં એણે પ્રવેશ કરેલો છે અને ઘણા આચાર્યોએ એની અંદર પોતાનો સહયોગ આપેલો છે. વિશેષ તો અમારા પૂજ્યપાદ શ્રી પ્રથમેશજી મહારાજ શ્રી એમણે એક વાત કરી કે ભાઈ આ વૈષ્ણવ પરિષદ છે અને અમને આચાર્યોને આની અંદર તમે અધ્યક્ષ બનાવો છો, એને બદલે વૈષ્ણવને જ આની અંદર અધ્યક્ષ બનાવો. અને આ સૌથી પહેલી જો ક્રાંતિકારી એક પગલું ભર્યું હોય તો અમારા પ્રથમેશજી મહારાજશ્રીએ ભરેલું હતું. ખૂબ જ તન મન ધનપૂર્વક આપશ્રી એની સેવા કરેલી છે. હું એમનો વર્ષો સુધીનો 1955થી લઈ અને 90 સુધીનો તો હું પ્રથમેશજી મહારાજશ્રીનો સાક્ષી છું. આપ સૌને પરિષદની અંદર તન મન ધનથી સહયોગ આપવાને માટે નાની સરખી અપીલ કરી અને હું મારું વક્તવ્ય શ્રી ઠાકોરજીના ચરણમાં નિવેદિત કરી અને વિરામ પ્રાપ્ત કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો પૂજ્યચરણ ગ્રંથનું લોકાર્પણ કરી રહ્યા છે. શ્રી દ્વારકાધીશ કી આ પરિષદના 3જા પુષ્પને ખૂબ ભાવથી વધાવીએ. પુસ્તકની નોછાવર સામાન્ય રૂપે 220 રૂપિયા રાખવામાં આવી છે, પણ આજના દિવસે જે વૈષ્ણવ ગ્રંથ અહીંથી પ્રાપ્ત કરશે કેવલ 200 રૂપિયા નોછાવરથી આ ગ્રંથ વૈષ્ણવને અહીંથી મળી શકશે. આજના દિવસે 175 રૂપિયાની નોછાવરથી આ ગ્રંથ વૈષ્ણવને અહીંથી પ્રાપ્ત થશે અને કાયમ માટે 200 રૂપિયા નોછાવર રાખવામાં આવી છે. બીજો ખૂબ આનંદનો અવસર છે. આપ સૌ જાણો છો કે ગયા મહિને શ્રી દ્વારકેશ પુષ્ટિ માર્ગીય સેવા ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુષ્ટિ માધુર્યનું પૂજ્ય દાદાશ્રીના વરદસ્તથી ચંપારણ્યમાં વિમોચન થયું. એ પહેલાં શ્રી દ્વારકાધીશ પ્રભુની સાનિધ્યમાં શ્રી દ્વારકાધીશ પ્રભુને સમર્પિત કરવામાં આવ્યું. અમને એવી આશા હતી કે પહેલા મહિને કદાચ 1500થી 2000 જેટલી વૈષ્ણવ ગ્રાહકોની સંખ્યા થાય, પણ પહેલા મહિનામાં જ લગભગ 3000થી ઉપર વૈષ્ણવ ગ્રાહકોની સંખ્યા થઈ છે.
અને 2 વર્ષમાં અમારું ટાર્ગેટ 25,000 જેટલા વૈષ્ણવ ગ્રાહકો સુધી પહોંચવાનું છે. તે પહેલા વર્ષે લગભગ 1500 જેટલા ગ્રંથો અમે છપાવેલા. ત્યારે જે વૈષ્ણવો પાછળથી સભ્ય થાય એમને નહીં મળી શક્યા હોય તો આ મે મહિનાના ગ્રંથનું પૂજ્ય પિતૃચરણને વિનંતી કરું તો આ મે મહિનાના ગ્રંથનું વિમોચન પુષ્ટિ માધુર્યનું આપ સૌની સન્મુખ શ્રદ્ધેય પિતૃચરણના વરદસ્થી થઈ રહ્યું છે. જે લોકોને ગયા મહિનાના અંક નથી મળ્યા એમને એપ્રિલ અને મે મહિનાના અંક આ મહિને સાથે મળી શકશે. અને જેમને વિશેષ જાણકારી જોઈતી હોય, ગ્રંથનું સંપાદન કરી રહ્યા છે પુષ્ટિમાર્ગના વિદ્વાન પરમ ભગવદીય શ્રી રમેશચંદ્ર નાથાલાલ શાહ, જે દરરોજ આ કાર્યક્રમનું સંચાલન અહીંથી કરે છે. ગ્રંથની સંપૂર્ણ જાણકારી અને માર્ગદર્શન પરમ ભગવદીય શ્રી રમેશભાઈ પાસેથી આપ સૌને મળી શકશે. અને જેમને પણ આગળ સભ્ય બનવું હોય એનું સંપૂર્ણ માર્ગદર્શન આપ અહીંથી લઈ શકો છો. શાસ્ત્રીજી મહારાજ દાદા ના પરિષદના કાર્યકર્તા હવે શ્રી વલ્લભની આરતી થશે. મનોરથી પરિવાર સન્મુખમાં આવી જાય. બધા વૈષ્ણવોએ બેઠા બેઠા જ એકબીજાને હાથ લગાડી અને સાથે સાથે શ્રી વલ્લભની આરતીનું ગાન કરવાનું છે. આપણે હાથ શા માટે એકબીજાને લગાડીએ છીએ એનું કારણ શું છે? આપણા ધર્મની સાથે વિજ્ઞાન કઈ રીતે જોડાયેલું છે, આવનાર દિવસોમાં આપણે સૌ ખૂબ ઊંડાણથી એની ચર્ચા કરશું. પોતાનું એક આગવું સ્થાન નોંધાવ્યું છે અને પોતાના શરીર ઉપર હાથથી લઈને માથા સુધીમાં 1100 દીવડાઓ બાંધી અને નૃત્ય કરતા કરતા આરતી કરે છે. 2 વર્ષ પહેલા પણ આપણે સૌએ અહીંયા એનો આનંદ લીધો હતો. એ મનોજભાઈ જોશી આવી ચૂક્યા છે, એમની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. અને મનોરથી પરિવારની સાથે સાથે શ્રી મનોજભાઈ જોશી પોતાના સમગ્ર શરીર ઉપર 1100 દીપકો બાંધી અને નૃત્ય આરતી અહીંયા કરશે. અને તે વખતે મનોરથી પરિવાર આરતી કરશે. સાથે આપ સાઈડ પરથી કરશો બધા, અને વચ્ચેનો ગાળો ખાલી છોડી દેજો. નીચે વચ્ચે ઉભેલા વોલેન્ટિયરો બધા બેસી જાઓ જેથી વૈષ્ણવને પણ દર્શન થઈ શકે. आरती वल्लभ वर की अपनो जन्म सफल कर लीजे. आरती वल्लभ वर की अपनो जन्म सफल कर लीजे. देवी जन के कारण आए साथ श्री गोवर्धन नाथ को लाए. आरती वल्लभ वर की अपनो जन्म सफल कर लीजे. आरती वल्लभ वर की अपनो जन्म सफल कर लीजे. श्री भागवत मर्म समझाओ लीला रस भूतल तगलायो. निज जन के वैष्णव साथे મળીને આરતી ગાશો બધા. सबको ब्रह्म संबंध कराए. आरती वल्लभ वर की अपनो जन्म सफल कर लीजे. सेवा रे प्रीत शिखला पुष्टि मार्ग की ज्योत जला. सेवा रे प्रीत शिखला पुष्टि मार्ग की ज्योत जला. अब तो इतनी करुणा कीजे, अब तो इतनी करुणा कीजे. वल्लभ अपनी शरण में लीजे. वल्लभ अपनी शरण में लीजे. आरती वल्लभ वर की अपनो जन्म सफल कर लीजे. आरती वल्लभ वर की अपनो जन्म सफल कर लीजे. अब तो इतनी करुणा
પ્રેમથી આપણે સૌ વધાવીએ, કારણ કે આ કાર્ય કેવલ ભગવત કૃપા સિવાય થઈ જ ન શકે. આશરે